કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કોલકાતામાં મમતા બેનર્જી અને સરકાર વિરુદ્ધ ચાર્જશીટ બહાર પાડી તેમણે કહ્યું તેમાં ટીએમસી સરકારના 15 વર્ષના કાળા કામોનો ઉલ્લેખ કર્યો અને જનતાને ચાર્જશીટ છે કે બંગાળ અરાજકતા અને દુઃખમાં અહીંની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે। બંગાળમાં જૂઠાણી રાજનીતિ ચાલી રહી છે। ભય અને ભ્રષ્ટાચાર ટીએમસીના શાસ્ત્રો છે અને આ ચૂંટણી દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે। મમતા બેનર્જી સરકાર ઘૂસણખોરોને રક્ષણ આપે છે। જનતાએ ભાજપને ચૂંટવાનું મન બનાવી લીધું છે તેમ કરીને તેમણે મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે મમતા દીદી હંમેશા વિક્ટિમ કાર્ડનું રાજકારણ રમે છે। ક્યારેક તેમનો પગ ભંગાવી લે છે તો ક્યારેક માથા પર પાટો બાંધાવી લે છે, ક્યારેક બીમાર પડી જાય છે તો ક્યારેક તેઓ ચૂંટણી પંચને અપશબ્દો કહે છે। પરંતુ બંગાળના લોકો હવે મમતા દીદીના વિક્ટિમ કાર્ડના રાજકારણને સંપૂર્ણપણે સમજી ગયા છે। 2024ની લોકસભા ચૂંટણી પહેલા મમતાને માથામાં ઈજા થઈ હતી, જ્યારે 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા તેમને પગમાં ઈજા થઈ હતી। ગળાની ચૂંટણીઓ બંગાળ અને સમગ્ર દેશમાં માટે મહત્વપૂર્ણ છે। સમગ્ર દેશની સુરક્ષા એક રીતે બંગાળની ચૂંટણીઓ સાથે જોડાયેલી છે। આસામમાં ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારથી જ આસામમાંથી ઘૂસણખોરી લગભગ બંધ થઈ ગઈ। હવે ફક્ત એક જ રસ્તો બાકી છે કે જેના દ્વારા ઘૂસણખોરો સમગ્ર દેશમાં ફેલાય છે અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કરે છે। ટીએમસીના કુશાસન હેઠળ બંગાળ ભ્રષ્ટાચારની પ્રયોગશાળા બની ગયું છે। ઉપરથી નીચે સુધી ગુનાહિત સિન્ડિકેટ જનતાને હેરાન કરી રહ્યા છે। વિકાસના ભાવને કારણે બંગાળ ઉદ્યોગો માટે એક પ્રકારથી કબ્રસ્તાન બની ગયું છે એવા આકરા પ્રહારો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યા હતા। ये चार्जशीट जो है वो तृणमूल कांग्रेस भले कहे भारतीय जनता पार्टी का चार्जशीट है, परंतु मैं मानता हूं ये बंगाल की जनता ने ममता बनर्जी की सरकार के खिलाफ लगाया हुआ चार्जशीट है, जिसको भारतीय जनता पार्टी एक आवाज दे रही। एक प्रकार से आने वाला चुनाव बंगाल की जनता को तय करना है कि भय को चुनना है या भरोसे को चुनना। भय के आतंक से मुक्ति पाकर भरोसे के साथ देश जिस तेजी से आगे बढ़ रहा है, इसके साथ बंगाल को जुड़ना चाहिए। ये तय करने का चुनाव है। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज।